મિત્રો મારું નામ છે મહારાજ બંટીગીરી. આજે અમે અહીંયા મિરોલી આવ્યા હતા તો ત્યાંથી ધોળકાના ખાલી યુટ્યુબ ઉપર વિડીયો જ જોયા હતા કે ભાઈ ભીમનું રસોડું, ભીમ ક્યાં રોકાયા હતા અને હસ્તિનાપુરથી આ બાજુમાં આવતા હતા તો એવી જગ્યાએ ચલો તો હવે એ જગ્યા ઉપર અમે આવી ગયા છીએ. ચલો મારી પાછળ આવો. હા, થોડું ઉપર બતાતા રહેજો નિકુલભાઈ. જો આઈકન આવી પૌરાણિક જગ્યાઓ છે. તો મિત્રો આની કલાકારી તો જુઓ, બહુ જૂનો છે પણ બહુ જોરદાર છે. હા, શું કલાકારી છે, વાહ ભાઈ વાહ. ઓહો હો, અંદર તો જુઓ મિત્રો, ખરેખર અહીંયા તો ફોટો પડવાની જોરદાર થાય એવી જગ્યા છે હો. ચલો આપણે સામે જે દેખાય એકન જોઈને તપાસ કરીએ કેવું છે શું છે એ. તમારે પણ બોલવું હોય બે શબ્દ બોલજો નિકુલ કુમાર. આજે પ્રાચીન વિશાળ જગ્યા છે, બહુ બેસ્ટ જગ્યા છે. તમે ફોટોશૂટ કરી શકો છો, નવા લોકેશન છે, તમે ત્યાંથી ફરી શકો અને મોજ કરી શકો. ગેટ દ્વાર પ્રાણિક આપણે તો પૌરાણિક કહેવાય ને. જેલું છે આપણા પહેલાં કોઈક જેલું છે તો અહીંયા ચંપલ બહાર કાઢે છે તો આપણે જ કાઢી દઈએ. ચલો ચંપલ બહાર. જુઓ મિત્રો કેવી જોરદાર જગ્યા છે, ધોળકામાં આવેલી છે. કઈ રીતે ધોળકામાં આવો તો આવજો, બરોબર. અંદરથી બતાવો બધા. આ વિડીયો ઉતારાય ને તમે ઉતારી શકો છો, ફોટા પાડી શકો છો. અને પડઘા પડે છે આખું ખાલી છે. આપણે અહીંયા એક ભાઈ કામ કરે છે તો એમના જોડે થોડી પૂછી લઈએ આના વિશે કંઈક જાણતા હોય તો, બરોબર. ખાન મસ્જિદ અહીંયા કોણ રોકાયા? ભીમ રોકાયા તો આ ભાઈ બતાવે છે કે પાછળ બધી પૌરાણિક બધી જે આનું રહસ્ય લખેલું છે એ હું તમને બતાવું છું પછી. ત્યાં સુધી આ જગ્યાને ખાન સાહેબની મસ્જિદ કહેવામાં આવે છે ને ભાઈબંધ? ખાન સાહેબની મસ્જિદ કહેવામાં આવે છે. અહીંયા બહુ જૂની જગ્યા છે. કેટલા હજારો વર્ષ થયા છે? હજારો વર્ષ જૂની જગ્યા છે, જોઈ લો. આ અહીંયા જુઓ મેન હોલ જેવું છે. અહીંયા છે ને ખાન સાહેબ બેસતા હતા અહીંયા ઉપર, બરાબર. એવું પેલા ભાઈનું કહેવું છે. અને અહીંયા બધી પ્રજા બેસતી હતી એમનું નિરાકરણ માટે. જૂના વખત તો રાજાશાહી વાળું હતું એટલે એવું હશે બધું. હું તમને ત્યાં વાંચીને પછી જણાવું, બરાબર. એક બીજી મસ્જિદ જેવું છે. ઓહો હો, આના પહેલાં મિત્રો તમને એક બીજી જગ્યા બતાવું. આના પાછળ, એના બિલકુલ પાછળ, હા શું જોરદાર સ્નાન માટેનું તલાવ એ જમાનામાં બનાવેલું છે. હજી સુધી એમને એમ હયાત છે. અને જુઓ તો ખરા, હજી પાણી બી ચાલુ જ છે. ઓહો હો, સરસ. જો અહીંયા છોકરાઓ બધા આવે છે. અહીંયા સિંગોડા બી છે, જુઓ મિત્રો. વાહ, સુંદર જગ્યા છે, અનમોલ. ભાઈ ફોટા પાડા નિકુલ કુમાર, પોજ આલો બે ત્રણ. હેલો મિત્રો, આ દેખો પ્રાચીન વિશાળ તળાવ અને સામે એમની મસ્જિદ, જે દરગાહ. આપણે જો આ નાની બાળકી બચ્ચું લઈને આવી છે મરઘીનું. આહા, કેવું મસ્ત છે. જો ભાઈ ઓરેન્જ કલર, એનો અવાજ સંભળાવું. જુઓ હા, બહારથી ઉપર જવાનો રસ્તો બી અહીંયા છે. જુઓ મિત્રો, અહીંયા બી ફોટો પડાવેલા મસ્ત જગ્યા છે. ભાઈ જોનતા છે મિત્ર. આ શું કીધું પેલા ભાઈ? મસ્જિદ. આ મસ્જિદ છે અને આ એનો રસ્તો છે જવા માટેનો, બરોબર. અને આ એમની દરગાહ છે ખાન સાહેબની. અને આ લખેલું રહ્યું ખાન તળાવ.
આજ ખાનભાઈના નામ ઉપરથી ખાન તળાવ જોઈ લો, વાંચી લો ભાઈ. આ વિશાળ અષ્ટકોણીય પગથિયાવાળું બાજુઓ ધરાવતો તળાવ સુલતાન મોહમ્મદ બેગડા સેનાપતિની યાદમાં બનેલું છે. મસ્જિદ પૂર્વ અને મુખ્ય પ્રવેશદ્વાર છે. 3 વલાયક ધરાવતો તળાવ જળ પ્રવેશક પશ્ચિમ આવેલો છે. આ દિવાલો પરના ગોખલા અને એની ઉપરની ખૂણિયા સિવાય નોંધપાત્ર અલંકાર જોવા મળતું. ગુજરાતના 7મા સુલતાન મોહમ્મદ બેગડાએ 1459-1511ના સલ્તનકાળમાં કેટલાક અતિ સુંદર સ્મારક બંધાયા હતા. ઓહો, આ તો સુલતાન મોહમ્મદ બેગડાએ બનાવેલું છે. જુઓ મિત્રો, બહુ જોરદાર જૂની જગ્યા છે. આવી તો આપણે જોઈ જ નહીં હોય. આવી જાઓ નિકુલભાઈ. જુઓ મિત્રો, આ જગ્યા તમને બતાવી બરોબર. આના વિશે અમને જેટલું જણાવ્યું, અમે બી તમારી જેમ અહીંયા દર્શન પેલું જોવા જ આવ્યા હતા. તો સારી જગ્યા છે, બહુ જૂની જગ્યા છે, પૌરાણિક. એટલે અમે બી તમને બતાવી. આનો ઇતિહાસ તમે ગૂગલ ઉપર સર્ચ કરી શકો છો. બરોબર. ચલો, નમો નારાયણ મિત્રો.